નમસ્કાર મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય બજરંગબલી. તો આજે સાંજના ટાઈમે અમારા ઘરમાં જમવાનું શું બને છે મને તો ખબર નથી, પણ અત્યારે હિમાનીને પૂછું છું. હિમાની શું કરે છે? જમવામાં શું બનાવવાનું છે? સરસ સરસ. ઓકે સિદ્ધુભાઈ, સિદ્ધુ શું કરો બેટા? શું કરતો તો? ચણા ફોલતો તો? ફોલતો અને ચણા જેવા મસ્તન કેતો બેટા, આમ જો મસ્તન. આ મારું સિદ્ધુ છે, ચણા બોલે છે. એ ખાવાનું નહીં તું મને ફોન આવે છે બહુ. સિદ્ધુ માટે મસ્તન દાળ બાફેલી છે, સિદ્ધુને ખવડાવવા માટે. હા બેટા લેટ ખવડાવું, પપ્પા ખવડાવો. સિદ્ધુ માટે મસ્ત મજાની દાળ બાફી છે, તો એને અત્યારે હાલ ખવડાવવાની છે. નાના છોકરાઓ માટે બાફેલી દાળ બહુ જ હેલ્ધી હોય છે. લે બેટા. તમે જોઈ શકો છો અમારા કાનકુંવર, અમારા લાડકવાયા ઘરના સાહેબ દાળનું ભોજન ગ્રહણ કરી રહ્યા છે. લે જાતે ભાઈ જીત કરે છે ખાવાનું જાતે. કેવું બન્યું બેટા? ખાજે. કેવું બન્યું બેટા? સીધું કેવું બન્યું? કેવું બન્યું? પપ અવાજ તો પોત. સબ્જી કટિંગ થઈ છે બરાબર મસ્તન. શું નહીં હારી લાગતી બિલકુલ. કરો ડોળ. અને આ શિખર શું કરે પુત્તર? તેલ ગરમ કરવા મૂક્યું, એમાં જીરું નાખ્યું. ભવ્યાબેનને રહી નથી ભાવતી, રહીની એલર્જી છે, એટલે આપણા ઘરમાં રહી નથી આવતી, એટલે જીરાનો જ વઘાર થાય. મસ્ત ચણા બટેકાનું, લીલા ચણા બટેકાનું શાક. બાજુમાં કુકરમાં થાય છે ખીચડી. તેલમાં થોડું ફ્રાય થવા દેવાનું. ઘઉં અને સિદ્ધુને થતી તેલમાં તો આમાં મસાલા નાખશું. લાલ મરચું, હળદર, ગરમ મસાલો, હિમાની આ કાચની બહેણીમાં કેમ મીઠું રાખે તું? આમાં એવું કહેવાય છે કે રસોડામાં કાચની બરણીમાં મીઠું રાખીએ ને તો લક્ષ્મીનો વાહો રહે, એટલે મેં એવું સાંભળ્યું છે બે ત્રણ જગ્યાએ.
ત્યારની હું ફોલો કરું છું, એટલે હું કાચની બરણીમાં જ મીઠું રાખું છું. તો આપણા બધા જોવાવાળા લોકોને તું શું કહેવા માંગે છે? બધાને હું કહીશ કે તું જેવું ફોલો કરે એ લોકો બી ફોલો કરે, હા એ લોકો બી ફોલો કરે, અને આપણને બી ના કરે સબસ્ક્રાઇબ નહીં, આપણને બી ફોલો કરે. કરવા જોઈએ ને, કરવા જોઈએ, બધા આપણને કરવા જોઈએ ને. આ મારા બે રોજ લેટવા હોય એને ઊભા થઈ જાય, રોજ રસોઈના ટાઈમે બારી. બધી રસોઈનો સ્વાદ ને સુગંધ આ લોકો લઈ લે છે બનતા બનતા પહેલા જ. હા બેટા બોલો ભવ્યા, રસવા વાળું શાક ખાવું છે, કોરું શાક કરવું છે? અને બીજું કઈ તારે કઈ કેવું છે? કઈ નવું? નવું તો હાલ કઈ નહીં. કેમ? આમ તો જો મારી હામું તો જો, આહા કેવી મલકા હે. શેની શરમ? બહુ ભાઈને ના રોવડા બેટા. કેવો સરસ લુક આવ્યો છે ને. પણ હવે બેનની ફરમાઈશ એવી આવી છે કે બેનને રસ્તા વાળું ખાવું છે. બધાને ખાવાનું છે. જોઈ રહ્યા છો મિત્રો, ચણાની સબ્જી મસ્ત રેડી થઈ ગઈ છે. ચણા બટેકાની ખીચડી બની ગઈ છે, દાળ બની ગઈ છે, બસ લોટ બંધાઈ ગયો છે બરાબર. હવે મસ્ત મજાની ઘીવાળી રોટલી થઈ જશે, પછી મસ્ત મજાના પાપડ આવી જશે, અને મોજે દરિયા પડી જવાની ખાવાની. તો મારી ઈમાની ખાવા બનાવવાની એટલે વાત પૂરી, મોજે મોજ આવી જાય. મેં જોયું પણ તો એને સંતોષ તો ના જ થાય એકવાર એને શાક હલાયા વગર, કઈને જોયા વગર. કેવું બન્યું બેટા ખાવાનું? ખાવા જેવું બન્યું? હવે શું લેવા આવી? હાલ તો ના પાડતી હતી. સારું હાલ, હા ના ચડાય. અને પેલા ક્યાં ખાવા જેવું બન્યું કે છે પેલા? કોને બનાવ્યું? એક નંબર બનાવે તાર મમ્મી, જોરદારનું એકદમ મોજ પડી જાય એવું. ભાઉ બેનને બહુ મજા આવી ગઈ ખાવાની. ના પાડતી હતી નહીં ખાવું નહીં ખાવું. બુનને તીખું લાગ્યું પણ બહુ મજા આવી ગઈ. બસ કલર હવે વધારાનો કલર થાય. તીખું તો પછી ખબર કે એને તમે એની વાદે ના જોડે કલર કરો. તો ઘી भी लगाई. ये है मित्रों हमारा छोटा सा किचन, छोटा सा घोड़ा लकड़े का. दाल भी बन गई है, खिचड़ी भी बन गई है, अब रोटी बनने. स्पीड में तो रोटली फटाफट रेडी. टेन टेन आटी પછી વણી લીધી રોટલી ફટાફટ. તવો ગરમ થઈ ગયો છે, બસ હવે તવામાં નાખવાની તૈયારી છે. બસ બસ શાંતિથી આપણે કોઈ મોડું નહીં થઈ જતું. એવું મેં તો પહેલી વાર જ જોયું. કશી કર મને ભાળીને કરે સ્પીડ વધારી. હે મને ભાળીને સ્પીડ વધારી કે ભાઈ આ વિડીયો બને એટલે આમ ફોર્મમાં આવી જઈએ. હા છે આ ફોર્મ આવે પણ હે આ અંકુની લાજ ગાડા મારી. હા હાડી મસ્ત લાગો. આ પોતે લઈ આલી એટલે બધી મસ્ત જ લાગે. 10 જણને જઈને પૂછ ને, પોતે લઈ આલી હારી લાગે તો કહું જ ને. ભાऊ મમ્મીને હાડી કેવી લાગે કેજેલી? હે ખાવા દે આલે ને. લે બેટા તમારે બી હવેથી ઘરમાં બધા છોકરોની ચક્કી ચાલુ હોય. અમારે તો ઘંટી ને ચક્કી ને બધું ચક્કાચક ચાલુ છે આખો દાડો. ના ખરેખર સાચું મસ્ત લાગે છે હાડી.
તને નહીં ગમતી? પેર તો શું પહેરે છે વસ્તુ અલગ, ગમક નહીં ગમતી. ગમશે કેટલી ગમ આમ હોમું જોઈને મને ક્યાંક ખબર પડે, ગમશે પણ કેટલી પણ આમ હારી ચેવી પણ હારી એટલે. હારી કલર હારો હોય એટલે બાંધણી આના ટોગા દુખાતા હતા ને મારા. છે તો હજી મને તો નવરી પડું પછી કંઈક કરું ને હમ. કામ નથી નવરી તો પડવાનું. રોટલી બનાવી હતી, ગરમા ગરમ ઘી આવી ગયું છે મસ્ત મજાનું. ઘીવાળી રોટલી સ્પેશિયલ મારી માટે હો, પણ બીજા કોઈ માટે નહીં. તાર ખાવાની એલી મમ્મી? મારે ઘી નહીં ભાવતું નહીં ભાવતું કે ખાવી નહીં? મને નહીં ભાવતું સાચું થોડું ખકડીને બોલો ઉતાવળું નહીં. આપણે જો માઇક બાઇક લાયા તેને તારો અંદર અવાજ પોકા, લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ નવો વ્લોગ બનાવીએ છીએ, વિડીયો બનાવીએ છીએ, બધાને ખબર પડવાની એમ. એ તો પહેલા વિડીયોની અંદર ને આ વિડીયોની અંદર એને હાડી આવી તો બધા તો એક જ વિચારતા છે ને કે એક હાડી પહેર કરે. એ નો થઈ ગયું હાડી તો પહેરવી જ પડે ને, એવું ના હોય એક ને એક હાડી તો કરવો જ પણ એમાં નહીં, એમાં એવું થયું કે હાડી બ્રેક પડી છે ને આજ ફેરથી પહેરાઈ છે ને હા, કાલે બીજી પહેરી હતી, કાલે લેરી પહેરી હતી. એવું છે. હા, પણ કાલે તમે બહાર ગયા હતા એટલે કાલે કે વિડીયો આપણો નહીં બન્યો. હે લઈ જાને લે રીડા તારા પેલો પૂર્યો સીધી સોની મોની અને ભાઈ હુર્યો એક બાજુ બેસી જા. અમારા કોણ કોર રેડી થઈ ગયું છે. પાણીની બોટલ માટલું ભરી દીધું ફટાફટ મસ્તન અમે તો. ચલો જમવાનું રેડી છે તો ચલો મિત્રો જમવા માટે આજે ફેમિલી સાથે મસ્તન જમીએ છીએ અમે. લીલા ચણા બટેકાનું શાક છે, મસ્ત મજાની દાળ છે, ખીચડી છે, ઘીવાળી મસ્ત રોટલી છે, મજા આવી. અને પાપડ હજુ બાકી છે તો ફરીથી હાલ કહીશું મારી વાઈફને, સ્વીટ સ્વીટ વાઈફ હિમાનીના, તો મારી માટે મસ્ત મજાના પાપડ શેકી દેશે. હેતલ એ હિમાની હિમાની આમ જોજે મારી આમું પાપડ બનાવી દે મારા માટે. બનાવો બનાવો ચાલ અત્યારે હાલ જ. હાલ જ એ બધું પછી લઈ જાય, પેલા પાપડ આ લઈ જાય તને. ઓ વાયરલ કરો, વાયરલ કરો, હમારી વિડીયો વાયરલ કરો. એ બંકા ઊંઘી ગયા. આ સ્વાદ સિંગલ મરી પાપડ બહુ સારા મોના આવે છે. પાપડ ખાવાની બહુ મજા આવે છે, ટેસ્ટી છે, બહુ તીખા નથી, નાના છોકરા પણ ખાઈ શકે. તવો મસ્ત ગરમ થઈ ગયો છે, મસ્ત મજાના તવા ઉપર પાપડ શેકી લઈશું. અને આ પાપડ તો મને બહુ જ ભાવે છે એટલે આપણે રોજ શેકાવરાઈએ છીએ. તો કેટલા મસ્ત ને કેવા મસ્ત મસ્ત નાના નાના બબલ્સ થાય છે. સગા તવી પેલી કહેવત નહીં કે બૈરોન તવી માસી હોય, આ તવી માસી છે જો કોઈ બળ બાકી સક ચેવું ચેવું હસાય છે. આહા 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 એટલે હેતલ તો દોડી થઈ હોય માની એકદમ ગ્લો આવ્યો બાકી લગનમાં જઈને તો પેલો મેકઅપ 4 ઇંચ ચડાવ્યો હતો ને એ ચડાવ્યા તો દોડી દૂધ જેવી થઈ મેકઅપ નતો કર્યો બરાબર 4 ઇંચ ચડાયેલો. તું તો ડોમરનો ટુકડો લાગે આમ જોજે મારી આમ. અરે બહુ તાર પાપડ નતો ખાવો બેટા? હા તે હવે ખાઈ લેજે. ચલો મસ્ત મજાના પાપડ થઈ ગયા તો હવે જમવા બેસીએ છીએ. તો ચલો આપણે જમીએ, બહુ જ મજા આવશે. એ તો આમ જોતો સાચું કહું છું, મારે સામું તો જો એકવાર હિમાની ખરેખરો પણ ગ્લો આવ્યો. એટલે ભાઈ બધાના બે નામ હોય, મારું નહીં, હિરેન ને બાદલ. મને હિમાની જ કે પણ ખરેખર આ પીઠી ચોળવાની છે ને અર્જુનભાઈના લગ્નની, એનો પેલો મેં કીધું તું લે મને ગસ થોડી. બસ બસ બે તો બહુ થઈ ગયા. તાર ખાવાનો? ના માણસ નહીં. તને તો ભાવ આ મારી ખલેચી છે. આ મેં આ ખલેચી પાપડ રાખીએ છીએ. લેટ ફટાફટ, કેટલી વાર લાગશે? ભૂખ લાગી, જલ્દી કર.
સવારનું કોઈ ઠેકાણું નહીં પડ્યું ખાવાનું મારે. ચલો અમારી મહારાણી મેડમ આવી રહી છે જમવાનું લઈને. આહા આહા ઓ બોલો બીજું કઈ લાવવાનું? બસ બીજું પાણી લાવી દે બસ. બહુ હેડ બેટા તારે નહીં ખાવું ના હવે તો ખાઈ લીધું. સારી. ને છાસ. આહા છાસ એટલે તો 4 ચાંદ લાગી ગયા. અને બહુ તું શું કહેતી હતી? મમ્મીએ શું કીધું તું? તું શું કહેતી હતી? ખાવાનું કોક બનાવ્યું તું કહેતી હતી. ચણા બટેકાનું શાક ખાઓ ને ચણા બટેકાનું તો તમે આ શાક અને કદી ના ભૂલો લખો કે કાલે બનાવજે પગદાડે બેને રોજ આ બનાવી કરજો. એવું શાકને ના ભૂલું મમ્મીને ના ભૂલું હા કે મમ્મીને ભૂલી જાઉં? શાકને ના ભૂલો તમે ખાલી પાપડ એટલે શાકને જ ના ભૂલું મમ્મીને. શાકનો ના ભૂલતા ને મમ્મીના ના ભૂલ ખાલી પાપડ એક ના ઓકલ ચાકો એક સાસનો જો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાની છાશ છે. આપણે સબ્જી તો બની ગઈ તમે જોયું. ખીચડી રેડી છે, દાળ છે અને પાપડ છે. 3 ગરબા ગરમ પાપડ બનાવ્યા છે. વાળી તમારી જો આપણે મસ્ત મજાની ઘી વાળી રોટલી આવી ગઈ. લેડ મને મસ્ત થોડું સબ્જી આપી દે ચણાનું. થોડું દહીં એમાં થોડું લેશો ને તો 2 લેવર કાઢું કેમ છો બધા? 10 જય માતાજી, જય બજરંગબલી. મિત્રો બહુ બહુ સપોર્ટ કરતા રહેજો ને ચાલો જમવા માટે. હું જમું છું હવે અત્યારે. બહુ કહે છે કે એની મમ્મીએ સબ્જી જે બનાવી છે ને સબ્જી તો ના ભૂલું પણ એની મમ્મીને ના ભૂલું હું. એવી સબ્જી બની છે ખરેખર. એવા ખાઈ દો આહાહાહા. બહુ તારા મોઢામાં પાણી આવો ભાઈ. પાપડ ખાવ હેડો પાપડ ખાવ પેલા હું આવો કરી રહ્યો પછી સાસ પીવો એક કુટ્ટો સાસ પીવો પછી ખબર પડશે આનાથી એક ડબ્બો સાસ પીવો પેલા આ મારે બહુ બોલી છે ઘરમાં. પેલા સાસ તો પીવો ઓ પેલા નકર ભાઈ ઉઠી જાય લોચા પડશે મને નહીં એની ખાવાનું. સજેશન આલા ખાવાનું જેવી રીતે ખવડાવવાનું જેવી રીતે બધું એને ખબર પડે. આપણે જો અમે ગુગાઈએ ને એના પાપડ ખાવ સાસ લો અને પીવો પપ્પાને દૂધ પીવાનું. તો પાપડ ખાવ બીજો ચલો મિત્રો આગલા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. વ્લોગ ગમ્યો હોય તો ના ખબર પડે નથી અમને આવડતું, નવા છીએ ઠીક છે તો અમને સમજાવજો અંદર શું કરવું શું ના કરવું. ફેમિલી વ્લોગ બનાવીએ છીએ. તારે કોઈ કહેવાનું કશું જ નહીં? ચેનલ નહીં સબસ્ક્રાઇબ કરાવી, આગળ નહીં વધવાનું. હું કહું હાલ બોલ, જલ્દી બોલ. ચેનલ સબસ્ક્રાઇબ કરજો શેર કરવાનું ભૂલતા નહીં તો બાય બાય દોસ્તો અગલા વિડીયોમાં જોજો નેક્સ્ટ વિડીયો માટે અમે રેડી રહીએ છીએ. અત્યારે આ બ્લોગ અમારો અત્યારે અહીંયા પૂરો થાય છે.